રાજપીપળામાં ઈવીએમ ખોટવાયું છે। છત્રવિલાસ મતદાન મથકનું આ યુનિટ ખોટવાયું છે। કંટ્રોલ યુનિટ બંધ થતા મતદાતાઓ અટવાઈ ગયા છે। 1 કલાકથી આ બંધ હોવાથી મતદાતાઓ પરત ફર્યા છે। વોટ આપ્યા વગર જ તેઓ ઘરે પરત કારણ કે 1 કલાક તેઓએ રાહ જોઈ છે। ઈવીએમ ખોટવાતા મતદારોમાં રોષ પણ છે કારણ કે એક તો ગરમી છે, ગરમીમાં તેઓ લાઈનમાં ઊભા છે। જરૂરથી તેમના માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, ક્યાંક મંડપ પણ બાંધવામાં આવ્યા છે જેથી તેમને છાંયડો મળી રહે। પરંતુ સવાલ એ છે કે 1 કલાકથી તેઓ ઊભા હતા અને ઈવીએમ ખોટવાયું હતું જેના કારણે તેઓ પરત ફર્યા છે। તો ક્યાંક રોષ પણ મતદાતાઓમાં જોવા મળી રહ્યો છે અને કદાચ આવા જે કારણો હોય કે જેના કારણે મતદાનની ટકાવારી પણ ઓછી થતી હોય। છત્રવિલાસ મતદાન મથકનું આ યુનિટ ખોટવાયું છે જેના કારણે મતદાતાઓમાં રોષ જોવા મળ્યો છે। નર્મદા ની આપણે વાત કરી રહ્યા છે રાજપીપળા દીપક પાસેથી વધુ અપડેટ મેળવીશું। જી દીપક, ઈવીએમ ખોટવાયું છે, મતદાતાઓમાં રોષ। બિલકુલ, વાત કરીએ તો જે આજે સવારથી જે ગરમીને કારણે સવારથી વહેલી પડશે એટલે લાઈનો લાગી હતી અને આ લાઈનો લાગ્યા બાદ લગભગ 15% જેટલું મતદાન રાજપીપળા શહેરમાં થયું છે। એટલે કહી શકાય કે જે મોટી મોટી લાઈનો લાગી, પરંતુ આજે એક બનાવ બન્યો છે કે છત્રવિલાસ જે મથક છે જ્યાં યુનિટ ઈવીએમ નો ખોટકાતા લોકોમાં રોષ જોવાયો હતો કારણ કે લાઈનોમાં લોકો મતદારો ઉભા હતા અને જે ગરમી પણ બહુ અસંખ્ય છે જેને લઈ જે યુનિટ ખોટવાતા જે મતદારોમાં રોષ હતો। જો કે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। 1 કલાક જેટલો સમય જે યુનિટ ખોટકાતા લોકોમાં રોષ પેદા થયો હતો। હાલ તો જે તંત્ર છે અને જે કામે લાગી ચૂકી છે અને જે યુનિટમાં જે બેટરી જે બદલવાનું કામગીરી છે જે શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ, ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35% મતદાન નોંધાયું છે। સૌથી વધુ બનાસકાંઠામાં 30% મતદાન। તો મતદાનની આ રેસમાં બનાસકાંઠા અત્યારે પણ આગળ જોવા મળી રહ્યું છે અને બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન અત્યાર સુધી નોંધાયું છે। અન્ય પણ જે જિલ્લાઓ છે ત્યાં પણ લોકો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। જો કે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં 21% મતદાન નોંધાયું છે। અમરેલીમાં 22%, આણંદમાં 27% મતદાન અત્યાર સુધી નોંધાયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે અને મોટા પ્રમાણમાં લોકો પહોંચી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા। આણંદમાં 27% મતદાન નોંધાયું છે, ભરૂચમાં 28%, બારડોલીમાં 28% મતદાન નોંધાયું છે, છોટાઉદેપુરમાં 27%, દાહોદમાં 26% મતદાન અત્યાર સુધી। તો જામનગરની વાત કરીએ, જામનગરમાં 21%, જૂનાગઢમાં 23% મતદાન, કચ્છમાં 23%, ખેડામાં 24%, મહેસાણામાં 25% મતદાન અત્યાર સુધી લોકોએ કર્યો છે। આણંદમાં 27%, બારડોલીમાં 28% મતદાન અત્યાર સુધી નોંધાયું છે। તો 11 વાગ્યા સુધીના આંકડા છે। બપોર દરમિયાન કાળઝાળ ગરમી દરમિયાન મતદારો મતાધિકારનો ઉપયોગ ન કરી શકે તો વહેલી સવાર દરમિયાન પણ મતદાનનો ઉપયોગ કરે। બિલકુલ, તો અત્યાર સુધીમાં 24%થી વધુ આ મતદાન નોંધાયું છે ગુજરાતમાં અને આ સાથે જ સૌથી વધારે મતદાન ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સીટ છે, સૌથી ચર્ચિત સીટ રહી હતી અને ત્યાંથી આ મતદાન। અને જોવા જેવી વાત એ છે કે બનાસકાંઠામાં 2 મહિલાઓ સામે ચૂંટણી લડી રહી છે એટલે મહિલા તાકાત પણ અહીંયા જોવા મળી રહી છે। રાજકોટમાં 25% મતદાન, સુરેન્દ્રનગરમાં 23%, વડોદરામાં 21%। શહેરી વિસ્તારોમાં આપણે જોઈએ તો ઓછું મતદાન અહીંયા જોવા મળી રહ્યું છે। વલસાડમાં 29% મતદાન થયું છે, અમદાવાદમાં પણ ઓછું મતદાન જોવા મળી રહ્યું છે। નવસારીમાં 24%, પંચમહાલમાં 23%, પાટણમાં 24%, પોરબંદરમાં 20% મતદાન। તો સતત અમે મતદાન અંગેની ટકાવારી આપના સુધી પહોંચાડતા રહીશું। આ સાથે ચર્ચા પણ કરીશું કે આ ઓછું મતદાન તેના કારણો કયા હોઈ શકે છે। રોકાઈ